આ છે દેવગઢ બારિયાનો ટાવર ને આ છે પીપલોદ. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજે તમારો ભાઈ નીકળવાનો છે પીપલોદ જવા માટે. ખેર આપણે ઘરેથી નીકળી ગયા છે અને પછી ગયા આપણે સીએનજી ભરાવા માટે, કારણ કે આપણી ગાડીમાં સીએનજી નતું એટલે તો પોકી ગયા આપણે સીએનજી વાળાને ત્યાં. ને આ થોડી લાઈન છે, પછી પુરાઈ આપણે સીએનજી. એ રીતે સીએનજી પુરાઈ અમે બે ભાઈ જોઈ રહ્યા ઉભા રહીને. ખેર પછી સીએનજી પુરાવીને નીકળ્યા ત્યાંથી આપણે આગળ જવા માટે. ખેર આપણે પેટ્રોલ પંપ પરથી આગળ નીકળ્યા અને પહોંચી ગયા આપણે બીજા પેટ્રોલ પંપ પર. ત્યાં સીએનજી નથી મળતી, ત્યાં ખાલી ડીઝલ ને પેટ્રોલ મળે. ત્યારબાદ આપણે પહોંચી ગયા મેંદ્રા ચોકડી. ત્યાંથી આપણે યુટર્ન મારીને પહોંચી ગયા આપણે બારિયાના ગેટ પાસે. ત્યાર પછી આપણે ગેટ ની અંદર લઈ લીધી એન્ટ્રી. ત્યાર પછી પહોંચી ગયા આપણે બારિયાની અંદર ને આ છે બારિયાની અંદર નો વ્યૂ, અને આને દેવગઢ બારિયા પણ કહેવાય છે. ત્યારબાદ આપણે નીકળી ગયા છે બારિયાની અંદર થી. પછી આપણે ચડ્યા પીપલોદ વાળા રસ્તે. પછી પહોંચી ગયા આપણે પીપલોદ ગયા પછી આપણને લાગી ભૂખ, તો આપણે નીકળ્યા હોટલ ની તલાશમાં. તલાશી કરતા આ છે કાર જેનું એક્સિડન્ટ ભયાનક થયું હતું, પણ આ લોકોના દેખાડવા માટે અહીંયા સજાવી છે. ત્યાર પછી આપણે વધ્યા આગળ. ત્યાર પછી આપણે પહોંચી ગયા હોટલ ઉપર ને લઈ દો ઓર્ડર. ત્યાર પછી આપણે ગયા હાથ ધોવા માટે. હાથ બાદ ધોઈને પછી આવી ગયો ઓર્ડર. ત્યાર પછી આપણે ખાધું ને પછી આપણે પાછા નીકળ્યા હોટલ માંથી બહાર ને ત્યાંથી આપણે નીકળ્યા પાછા ઘરે આવવા માટે. પણ પહોંચી ગયા પાછા આપણે પીપલોદ, કેમ કે આપણે હોટલ ની તલાશમાં પીપલોદ થી આગળ પહોંચી ગયેલા. પછી આપણે પીપલોદ ને પાર કરીને આયા આપણે. પછી આપણે દેવગઢ બારિયા ને ક્રોસ કર્યું ને પહોંચી ગયા મિત્રના ઘર પાસે. મિત્રના ઘર થી થોડા આગળ ઉભા રહીને મિત્રની મારી થોડી ગાંડ. ત્યાર પછી તેને ઉતાર્યા પછી આપણે નીકળ્યા ઘરે આવવા માટે ને આવી ગયા આપણે ઘરે. તો મળીએ પાછા આવા નવા ટોપિક સાથે. તબ તક કે લીએ બાય બાય.